પરિચય સ્વામીજીએ મારો આપ્યો. બધા બે હાથ ઊંચા કરીને એકવાર ચકાચક જય બોલાવજો. એવી જય બોલાવજો કે છબલી પડી જવી જોઈએ ખાલી જયમાં જ. એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરીને ચકાચક જય બોલાવો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ઓલાદી ડાયરો હતો ને તેથી અમારું રહી ગયું હતું. એટલે એનો તો કોઈ વસવસો નથી, પણ આ આવી જય ના ચાલે. આપણે 5 દી પૂરા થયા, 2 દી બાકી છે. જય એવી હોવી જોઈએ કે સંતોષ અમને થવો જોઈએ કે ના અહીંયા કથા કરી અને લેખે લાગી. એટલે પહેલા જયકારો છે ને આ ભાઈઓ કરશે. હિન્દુસ્તાન ને ભારતના ભાગલા પાડી દઈએ આપણે. આ હિન્દુસ્તાન ને આ ભારત, પહેલા ભાઈઓ જય બોલશે. એવો જયકારો કરો, એવો જયકારો કરો સિદ્ધેશ્વર દાદાને ખબર પડે કે આ બોડકામાં કથા થાય છે. પછી બેનોનો વારો. આ દેખે જરા કિસમે કિતના હે, તને બહુ ખબર નહીં. તો પેલા ભાઈઓને વિનંતી કે બે હાથ ઊંચા કરીને ચકાચક જય બોલાવજો. બરોબર, ખાલી ભાઈઓ જ તે. હા, પ્રેમથી બે હાથ ઊંચા કરો ને બોલજો, બોલીએ શ્રી રાધા રમણ દેવ કી. તમે ચિંતા ના કરો. આ શું છે, ઘરે બોલવા નથી મળતું એટલે બળાપો કાઢે છે, એવું કઈ છે નહીં એક્ઝેક્ટલી. હવે તમારો વારો. હવે તમે બોલજો કે ભાઈ, એટલે આમે ખબર પડી જાય. બરોબર, પ્રેમથી બે હાથ ઊંચા કરીને બધા બહેનો બોલજો, બોલીએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી. હા, એવું જ છે. પણ કાઉ જાજા કાગોલિયા, કાઉ જાજા કપૂત, એક હકડીશી મયણ ભલી અને એક અકડો ભલો સપૂત. ખૂબ અદ્ભુત આયોજન ઉસદડિયા પરિવાર દ્વારા અને ભાઈ શ્રી વિજયભાઈ દ્વારા થઈ રહ્યું છે. મને હસાવા માટે બોલાવ્યો છે. પણ અહીંયા ખાસ સ્વામીજી એ દીકરીની વાત કરતા હતા, એટલે પ્રસંગને ખાલી એક દીકરીની વાતથી શરૂ કરું ને પછી થોડાક તમને થોડા હસવાના ટૂચકા કહીને પછી વાણીને વિરામ આપીશ. દીકરી છે ને, દીકરી અને દીકરો આમ તો બેઉ સિમિલર છે, કોઈ ડિફરન્સ નથી. પણ દીકરો છે ને, દીકરો એ બાપની દવા છે. બાપ કદાચ બીમાર પડે અને બાપ કદાચ ખાટલે બેઠો હોય તો દીકરો શું કરે, એ બાપની દવા કરે. પણ દીકરી છે ને, એ બાપની દુઆ છે. પોતાના સાસરે બેસીને ઠાકોરજી આગળ પ્રાર્થના કરે કે મારા બાપને ઊની આંચ ના આવે, એટલે દીકરી દુઆ છે. છેલ્લે એટલું કહેવાનું કે દીકરો એ બાપનું માન છે. દીકરો બાપ નીકળતો હોય તો બાપને આંગળી ચીંધીને કોઈ એમ કે આ જે જાય છે ને એ આ ભાઈના પિતા છે. એટલે દીકરો એ બાપનું માન છે. જ્યારે આ દીકરીઓ છે ને બાપની જાન છે. જેથી જાન લઈને જાય ને ત્યારે બાપનું કાળજું હોતે લઈ જાય છે. દીકરી એ બાપની જાન છે સાહેબ. અને એટલે એક બહુ સરસ વાત, એક કવિએ બહુ સરસ વાત કરી છે કે પ્રેમ છે ને, પ્રેમના 2 અક્ષર છે, પણ એ દરેક માટે અલગ અલગ છે. પ્રેમ તો શાશ્વત છે, પણ ખાસ કરીને દીકરીઓ માટે પ્રેમનું એક આગવું મહત્વ છે. પ્રેમના 2 અક્ષર હોય, પ, મ અને અડધો ર. સાંભળજો, દીકરી માટેની આ વ્યાખ્યા તમને ગમે તો છેલ્લે તાળીઓ પાડીને વધાવજો. પ્રેમ કોને કહેવાય દીકરી માટે? તો પપ્પા કા પ પહેલા है. પ્રેમમાં પહેલો આવે પ. पप्पा का प पहला है और मम्मी का म दूसरा. पप्पा का प पहला है और मम्मी का म दूसरा. बीच में आधी में रही वो ले जाएगा तीसरा. पप्पा का प पहला है और मम्मी का म दूसरा. દીકરી માટેની આ વાત છે. એક નાનકડી વાત કરી અને પછી આપણે હસવું છે. જો પેટ પકડીને દાંત કાઢવાના, પણ પોતાનું સમજ્યા? અરે ઘણી અમારા અમદાવાદમાં છે ને ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ. ફ્લેટ, બધું ફ્લેટ જ. હાવ ગામડું તોય સારું છે. અમને વિજયભાઈ હમણાં આ રાત્રે મળીએ ને, હેંગઆઉટ માટે નીકળીએ તો જો કે હેંગઆઉટ છે જ એટલું કે 2 ડગલા ચાલો તો હેંગઆઉટ પૂરું થઈ જાય, એટલું જ ગામ છે. પણ ગાગરમાં સાગર ભરવાની આ બધી વાત છે. પણ ગામડું કોને કહેવાય? ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, ઉપર કાળા હા કોટા હોય ને માણા મનના મોટા હોય. ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, ઉપર કાળા હા કોટા હોય, માણા મનના મોટા હોય. વિંગા એકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય.
સંતોના ઉતારા હોય, અવગુણ ઘરની બારા હોય, અને શેર કરતા ગામડા હારા હોય. હા, શેર કરતા ગામડા હારા હોય. હા, અમારા અમદાવાદમાં ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ. તો છે ને એક બેનના નવા લગ્ન થયા હતા. તો એ બેન ત્રીજા ચોથા માળે રહીએ. તો નીચેથી ઓલો પસ્તી ભંગાર વાળો નીકળ્યો અને બૂમ પાડી, એ પસ્તી ભંગાર. ચાલે ને કુશ? આ બંધ થાય તો એક સબસ્ટિટ્યુટ હોવો જોઈએ. એક પ્રોક્સી ધંધો રાખ્યો જ છે આપણે, હું ઠાકોરજીની દયાથી. તો પસ્તી ભંગાર વાળો નીકળ્યો. તો પેલા બેન હતા ને ત્રીજે માળે રહેતા, ત્યારે એને લટકું કરીને ઓલા પસ્તી ભંગાર વાળાને પૂછ્યું, એ ભાઈ. તા તો ઓલો ઉભો રહી ગયો કે હા હા બેન બોલો બોલો. તો પેલી કે હે ભાઈ શું છે? તો પેલો કે બેન કઈ પસ્તી ભંગાર છે? બેન કે હા ઘણું છે. તો કે બેન બસ આપણે ભંગારનો ધંધો કરીએ, દઈ દો. એ કે દેવું તો ઘણું છે પણ ઓફિસ ગયું, હપ્તે હપ્તે દાંત કાઢવાની છૂટ છે. સમજાય કાલે કાઢજો. સમજાય તો તમારા ભાઈ, ના સમજાય તમારા ભાઈ. એટલે કે પસ્તી ભંગાર તો ઘણું છે પણ ઓફિસ ગયું છે. પેલો બહુ હોશિયાર હતો, એને કીધું બેન ઓફિસ થઈને જ આવ્યો, કીધું ઘેરથી લઈ લેજો. તે બેન 21મી સદીના, આપણને એમ થાય કે આ એક 20મી સદી છે કે એક 20મી સદી છે. 21મી સદીના બેન, એને કીધું હે ભાઈ એવું કીધું ઘેરથી લઈ લેજો. એક કામ કરો, બેહો, બા મંદિરેથી આવતા જશે, પરબારું પાર્સલ કરું. આ હા હા, આમાં ક્યાં. અને જો હું તો બધાને ભાઈ સાહેબ શિખામણ તો નથી, આપણે હું શિખામણ આપીએ, પણ એક બહુ સુંદર વાત કરું છે કે ને પતિ પત્નીમાં મજાક થાય ને વાત હારી છે, પણ પત્નીઓની બુદ્ધિની પરીક્ષા પતિઓએ રહેવા દેવી. હા, કારણ કે સ્વામીજીએ કીધું હતું ને કે બુદ્ધિ પાની એવું છે જ નહીં. આ લોકો બુદ્ધિ સંગ્રહીને રાખે, પેલા આપણી બુદ્ધિ વાપરી નાખે. કારણ કે જરૂર ન હોય, પેલા આપણી ઠલવી દે, પછી આપણી ખૂટી જાય, પછી વાપરે. સમજ્યા? એક બેન અને એમના હસબન્ડ ધાબે ઉભા રહીને મજાક કરતા હતા. એમાં પતિ થોડોક તીખળી હતો, મારા જેવો. તે ધાબુ હશે અને નીચે છે ને એક ગધેડો આવ્યો, ગધેડો. તે પતિ થોડોક તીખડી હશે, તે ઓલીને ઠોહો મારીને કે જો ચંચી, બેનનું નામ ચંચી હતું, તે કે જો ચંચી તાર હગા આવ્યા. તે બેને જોયું ને તા તો ગધેડો હતો. બેન બહુ હોશિયાર, એને લાજ કાઢી દીધું. તો પેલો કે લાજ કેમ કાઢી? તો હાય હાય મારા હારા આવ્યા. એટલે કર ભેળું. એટલે આમને પહોંચાય નહીં. એક ભાઈએ તો એક ઘરવાળીએ એના ધણીને પૂછ્યું કે એ મેં એવું સાંભળ્યું છે કે માણસ ગુજરી જાય તો એને ઉપર અપ્સરા મળે. તો ઓલો કે લે તું સામેથી આવું કે તો આપણે શું વાંધો? તો કે હા અમે ગુજરી જાય ને તો ઉપર અપ્સરા મળે. તો ઓલી ઘરવાળી પૂછે ઈ કે તો અમે ગુજરી જાય તો શું મળે? તો પેલો વધારે ટીખડે ચડ્યો, ઈ કે તમે ગુજરી જાવ તો ઉપર વાંદરું મળે. હવે બેનનો બુદ્ધિનો પ્રકાશ થયો. બેન શું કે ખબર? જો તમારે કેવું સારું, તમારે તો આયા અપ્સરા ન્યાય અપ્સરા. અમાર તો કેવું આયા ન્યાય. કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કગ, પછી માથું વયું જાય શેવાળ માન ઊંચા રેબે પગ. અમે પ્રોગ્રામ કરવા જઈએ, કાર્યક્રમ કરવા જઈએ ને, there are many type of caste in our Gujarat. 84 પ્રકારની જ્ઞાતિઓ છે. કેટલી મજા આવે તો છેલ્લે તાળીઓ પાડજો, એ પહેલા વચ્ચે ઘૂસ ન મારતા. 84 પ્રકારની જ્ઞાતિઓ છે. કેટલી ને કઈ કઈ ગણજો. રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, ભાંડ, મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ. હવે વિજયભાઈ મેટ્રો જશે. રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, ભાંડ, મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુવાર, ઉતાર, હતવારા, વણી, ગાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોધા, લવાળા, કોળી, કસાઈ, મચલાન, માળી, ચારણ, બારોટ, નાગર, નાથબાવ, વણકર, વાંજા, નટ, ભટ્ટ, વોરા, સિદ્ધિ, મલ, ફકીર, ચોલ, ભવાયા, ગદઈ, ગોલિયા, ઉટિયા, બોટિયા, આરબ, ગોરેશા, સૈયદ, પારસી, ડંગદોય, ધોબી, મતવા, પિંજારા, રાવલ, ગુગલી, પત્યા, પતઈ, નાયકા, નાયક, વાઘેર, વાદી, સીધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભીલ, ભોયા, ખારવા, ખમીશા, હરણિયા, ડેડ, દયાન, ડફેર. આટલી જ્ઞાતિઓ છે. પણ હાચી જ્ઞાતિ એ કે જેને હરિભજનનો ચસ્કો લાગ્યો છે સાહેબ. હાચી જ્ઞાતિ એ કે જેને ભગવાનના ભજનનો આવ તારા ગજ હેઠા મૂકી. જ્યારથી હું આ ભજનમાં આવ્યો છું ને સાહેબ, જ્યારથી આ કથામાં બેઠો છું વિવેક સ્વામી, ત્યારથી
હું તો દીપ તો ક્યાંક વિજયભાઈ જોડે પરિચિત હશે, મને તો પ્રથમવાર જ આપના જોડે મુલાકાત થઈ, પણ તમે જે ડાઉન ટુ અર્થ થઈ અને આટલા મહાનુભાવો પૂજ્ય પરમપાદ આચાર્ય મહારાજ શ્રી પધાર્યા, પૂજ્ય શાસ્ત્રી સ્વામી તમારી આટલી બધી વાત કરે, તમને જોઉં ત્યારે મને એક જ કવિત યાદ આવે છે અને એ તમે ચરિતાર્થ કર્યું છે. એ કવિત કેવું છે કે આવ તારા ગજ હેઠા મૂકી, ગમે એટલો રૂપિયો હોય પણ જે માણસ ડાઉન ટુ અર્થ રહે ને એને જ આ ધણીની સેવા મળી શકે. અને એટલે કવિએ બહુ સારું કીધું છે કે આવ તારા ગજ હેઠા મૂકી, વજન મૂકીને વરવા, આ નવલખ તારા નીચે બેઠો પછી કયે તુંબળે તરવા. અખિલ બ્રહ્માંડનો ભૂપતિ આવે એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે હારે મનવા ભજન કરે જીતે. જેણે જેણે ભજન કરી ગયું ને જીતી ગયા. અને ભજન કરવા માટે ગાંડા બની જવું પડે. હા, ગાંડાની વણઝાર શુક ગાંડો, ધ્રુવ ગાંડો, ગાંડો કયાધુ કુમાર, પણ નારદજી તો એવા ગાંડા કે જેને બાંધા નહીં ઘર બાર. આ તો ગાંડાની વણઝાર, ઘર બાર જે ના બાંધે ને ડાયા જ કહેવાય. આમ તો એક પતિ પત્ની કાંકરિયાની, અમારા અમદાવાદમાં કાંકરિયા છે, તો છે ને કાંકરિયાની પાડે આછા આથમ તે અજવાળે એકમેકના હાથમાં નાખીને જતા હતા. જુઓ, કોઈ પણ ટ્રેજેડી થાય ને તો એમાં બહુ આમ અમુક જણા શું કરે ખબર, વાણિયાની દુકાન જાય, પછી હાથમાં ગોળ લે, પછી ગોળને ચોળે, અને પછી શું કે ખબર, શેઠ તમારો ગોળ બહુ ચીકણો છે. ઓલો શેઠ કે ચીકણો હતો નહીં, તે ચોળીને ચીકણો કર્યો. જગતમાં છે ને અમુક ચોળીને જ ચીકણું કરે. છોડી દેવું, લેટ ગો કરવું, તમે તરી જશો સાહેબ. પતિ પત્ની જતા હતા. આમાં શું છે ખબર છે, આટલું સ્પીડમાં કેમ બોલું છું, એક તો સમય ઓછો છે ને કહેવાનો ઉભરો ઘણો બધો છે, સમજ્યા. મૂળ કલાકારને આ બહુ એક દખ હોય અમારે, કાલે પાછો વારો ન આવે તો ક્યાં જવું. એટલે કાંકરિયાની પાડે જતા હતા. એમાં એક મદારી ખેલ કરતો. હવે તો મદારી રહ્યા નથી, પણ પેલા મદારી આવતા. તો એ મદારી ખેલ કરતો. એની જોડે વિજયભાઈ એક નાની વાંદરી હતી. પહેલાના જમાનામાં મદારી તો આટલું એન્ટરટેન ક્યાં નેટફ્લિક્સ ને ક્યાં પ્રાઇમ ને ક્યાં ઓલું હતું, બધું કાંઈ નતું. તો આવા મદારી ખેલ કરે. એમાં એની જોડે એક નાની વાંદરી હતી. તો ઘડીક આમ કૂદવે, ઘડીક આમ એને નચાવે. તો ઓલા બેન હતા ને, એને વાંદરી ગમી ગઈ. રામ જાણે શી ખબર હું એને હુઈજું હોય, પણ એને વાંદરી ગમી ગઈ. તો એના ધણીને ઠોહો મારીને કીધું કે સાંભળ ને કુશ, કે આ પૂછને આમ વધારીને કે એને વાંદરી કેટલામાં લીધી. એને ગમી ગઈ. પેટ પાળવાનો શોખ હોય ને બધા, આજના જમાનામાં નથી બધા પેટ પાળતા, બધા ડોગી ને એવું બધું. તો એને પૂછ્યું કે હવે જેવી જેની ચોઈસ. તો એને પૂછ્યું કે અને પૂછને કે આને વાંદરી કેટલામાં લીધી. તો કુશના નવા નવા લગ્ન થયા હતા, એટલે હરખનો માયરો એને આમ પૂછ્યું, અને પાછો ઇંગ્લિશમાં પૂછ્યું, એક્સક્યુઝ મી. હવે ઓલો મદારી ક્યાં ઓક્સફર્ડમાં ભણવા ગયો તો ભાઈ, ભણ્યો નહીં એટલે તો આ કરવું પડ્યું. તેને કઈ જવાબ ન આપ્યો. ને એક તો કલેક્શન પીરિયડ હોય, એમાં ક્યાં કોઈકના એક્સક્યુઝ મી ના જવાબ આપે. તો આને જરીક માઠું લાગી ગયું કે મારા નવા નવા લગ્ન થયા છે, મારી ઘરવાળી પત્ની પ્રિય બાજુમાં ઊભી છે, ના જવાબ કેમ નથી આપતો. એટલે મદારીને એને થોડોક તડકાયો અને કીધું, ઓય તને કહું છું આ વાંદરી કેટલામાં લીધી. તો પેલા એ પાછું ફરીને પાછો પોતાના ધંધે લાગી ગયો. આને ખોટું લાગી ગયું. તો આને છેલ્લી વખત પૂછ્યું કે સાંભળે છે, ઓ ભાઈ તને કહું છું, આ મારી ઘરવાળી પૂછે છે કે ત્યાં વાંદરી કેટલામાં લીધી, જવાબ તો આપ. તો ઓલો પાછો ફર્યો ને ખાલી એટલું જ કીધું કે મેં તમને પૂછ્યું તમે કેટલામાં લીધી. એટલે આવું જ ભાઈ અમુક વખતે. પણ અહીંયા ખાસ દીકરીની વાત ચાલતી હતી. એક નાનો પ્રસંગ કહી અને વાણીને વિરામ આપું. દીકરી છે ને સાહેબ, એ દીકરી અને બાપનો નાતો એ અદ્ભુત હોય છે. મારે પોતાને 2 દીકરીઓ છે. દીકરી છોકરા હોય ને હારા જોઈએ, છોકરા ભગવાનના આશીર્વાદ હોય, છોકરા છૈયા બધા ત્યાં હોય, નો ડાઉટ. પણ ઘરેથી બહાર નીકળીએ ને તો છોકરીઓ ફોન કરે, પપ્પા તમે જઈમાં, તમે પાણી પીધું, તમને ઊંઘ આવે છે, માથેથી પોપડા પડે એવો ઉતારો તો નથી આપ્યો ને. છોકરીઓ આવું પૂછે. અને છોકરા હોય ને પપ્પાને ફોન કરીને શું કે ખબર, પપ્પા મારા માટે ખટારો લેતા આવજો. છોકરાઓને છોકરીઓ આટલો ફેર સમજ્યા. તો એટલે અમે આવું કીધેલું એટલે, બાકી આમ ખબર ન હોય. મૂળ વાત એ છે કે દીકરી શું છે. ના બહુ નાની વાત છે અને આઈ હોપ કે બધાને ગમશે. એક ગામડું ગામ હતું અને એક ગરીબ બાપ
દીકરીને જન્મ આપી અને માં તો લાંબા ગામત્રે નીકળી ગઈ. હવે એ બાપ અને દીકરી બેઉ પોતાનું જીવન ગુજરાન ચલાવે. દીકરીની માં ગણો તોય એનો બાપ, અને બાપ ગણો તોય એનો બાપ. પણ માં વગરની દીકરી હોશિયાર જલ્દી થઈ જાય સાહેબ. અને માં વગરની દીકરી એ પોતાના બાપની એ માં બનવાની ક્ષમતા રાખે. એ દીકરી નાની હતી પણ બુદ્ધિ એની બહુ સાહેબ. ધીમે ધીમે દીકરી મોટી થાય છે. દીકરી થોડીક સમજણી થઈ એટલે સમજો ને કે 7-8 વર્ષની થઈ એટલે એક દિવસ એના બાપે એને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવીને એટલું કીધું કે બેટા, હું તને જે કહું એ તને સમજાશે? દીકરી બોલી, બાપા તું ના કે ને તોય સમજાય છે, તારી આંખો વાંચતા આવડી ગઈ છે, તું કે તારે જે કેવું હોય. અને ત્યારે એના બાપે એના માથે હાથ ફેરવીને એટલું કીધું કે બેટા, આપણી લાયકાત કે આપણી સંપત્તિ એટલી બધી નથી કે મારી કોઈ એવી કમાણી કે આવકનો સ્ત્રોત નથી કે તારા જ્યારે વિવાહ થાય ત્યારે હું એકી હામટો કરિયાવર કરી શકું કે એવો મોટો વ્યવહાર કરી શકું કે એવો મોટો યજ્ઞ એટલે જગન કરી શકું, એટલો મોટો પ્રસંગ કરી શકું, એટલા મારી પાસે પૈસા નથી. અને ગરીબ માણસનું કોઈ એટલું બધું હગુય ન હોય બેટા. એટલે આજથી હું કમાવા જઈશ, દાળીએ જઈશ, અને જે કાંઈ પણ મજૂરીના પૈસા આવશે એમાંથી હું તને 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા જે ઘરની બચતમાંથી નીકળશે હું તને આપીશ. બેટા તું એને સાચવજે. અને દીકરીએ કીધું કઈ વાંધો નહીં. આપણા લગ્ન ગીતોમાં માવડીઓ ગાય છે કે જેને તે આંગણ દીકરી એનો તે ધન્ય અવતાર, શીખ્યું સંઘરિયું વાપરે એનો ધન્ય છે અવતાર. જેને તે આંગણ દીકરી એનો ધન્ય અવતાર. બાપની વાત કીધી હશે, બાપા તું જે આપીશ એ હું હાચવીશ. બાપ રોજ મજૂરીએ જાય, જે કાંઈ પણ આવે એમાંથી 5 રૂપિયા 10 રૂપિયા વ્યવહારને બાદ કરતા દીકરીને આપે ને દીકરી પોતાની રીતે હાચવે. બાપે પૂછ્યું નહીં કે બેટા તું કેવી રીતે સાચવે છે. હરિદ્વારના ઘાટ ઉપરથી જેમ ગંગા લગોથિયું ખાઈને વહી જાય એમ આ બાપ અને દીકરીના જીવનમાંથી વર્ષોના વાણા વીતી ગયા. એક દિવસ દીકરી યુવાનીના ઉંમરે પગ મૂકે છે, એનું માંગું આવે છે અને નક્કી થાય છે એનો વિવાહ. આંગણે ત્રાંબાળું ઢોલ વાગે છે અને કેસરીઓ જાન લઈને જ્યારે આંગણે ઊભો હોય છે, ઢોલ શરણાઈઓ વાગી રહી છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, ને ત્યારે એક રૂમમાં એનો બાપ ઊભો થઈને જાય છે ને એની સાહેલીને કહે છે કે જા મારી દીકરીને બોલાવતી આવ. દીકરી 16 શણગાર સજેલી છે. વાત કહેતા તો બહુ વાર લાગે, પ્રસંગ લડાઈને કહીએ, પણ ટૂંકામાં તમને હું કહું. દીકરીએ 16 શણગાર સજેલા છે, માથામાં વેણી નાખી છે, ને બાપની સામે એ દીકરી હાજર થઈ છે ને એટલું જ કીધું છે કે બોલો પિતાજી શું હતું. અને એના બાપે કીધું કે બેટા તને વર્ષોથી જે હું પૈસા તને 5-50 રૂપિયા, વાત જો રૂપક છે, કોઈ વાસ્તવિક વાત નથી, પણ એ રૂપકમાંથી આપણે શીખવાનું છે. એ દીકરીને કીધું કે બેટા તને હું વર્ષોથી જે પૈસા આપતો તો બેટા મારે એની જરૂર છે, નાણાવટી સાજન બેઠું છે ને મારે વ્યવહાર કરવો છે, મારે એની જરૂર છે, તો બેટા એ મને તું રૂપિયા આપ તો મારો કામ નીકળી જાય. દીકરી કે હા બાપા હમણાં હું લાવી. દીકરી જાય છે અને રામાયણ, ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા, સત્સંગી જીવન, શિક્ષાપત્રી એ બધા પુસ્તકો લઈ, એ બધા ગ્રંથો લઈ, આટલો ચોપડો કર્યો હોય, આટલો થપ્પો, એ થપ્પો લઈને દીકરી આવે છે ને બાપને કહે છે કે લ્યો બાપા. બાપ છે ને ધખી ગયો. એ કે અરે ગાંડી, અત્યારે તારા લગન છે નું ભાગવત વાંચવા બેવું, અત્યારે તારા લગન લીધા છે નું રામાયણ વાંચવા બેવું. બેટા તારી જોડે પૈસા માંગ્યા, તું મને પૈસા આપ. આ બધું તો તું વહી ગઈ પછી મારે આનો જ સહારો છે, બીજું તો કોઈ છે નહીં ને, તો બેટા મને રૂપિયા આપ. અને ત્યારે એ દીકરીએ કીધું બાપ તું ગાંડો જ રહ્યો, તું આ રામાયણનું પન્નું ઉઘાડતો ખરો. અને ત્યારે એ જે રામાયણ હતી ને બાપે એનું પહેલું પન્નું ઉઘાડ્યું ને તો ત્યાં પ્રકાશકનું નામ તો પાછળ હતું, ઉપર 50 રૂપિયાની નોટ હતી. બીજું પન્નું ઉઘાડ્યું તો ત્યાં 10 રૂપિયાની નોટ. રામાયણના, ભાગવતના, શિક્ષાપત્રીના પાને પાને એ દીકરીએ નોટો મૂકી રાખી હતી. અને બાપની આંખમાંથી આંસુ આવી ગયા. દીકરીએ પૂછ્યું કે પિતાજી મેં કોઈ ભૂલ કરી કે તમારી આંખમાંથી આંસુ આવ્યા? ત્યારે એના બાપે એટલું કીધું બેટા તે ભૂલ નહીં પણ મહાભૂલ કરી. કેમ બાપા શું થયું? કે બેટા જો કોક ચોર આવ્યો હોત અને આ બધું ચોરી કરી ગયો હોત તો તારો બાપ આજે આ સમાજને શું મોઢું બતાવત?
બેટા આ તો કઈ રૂપિયા મૂકવાની જગ્યા છે? કોઈક પટારામાં મુકાય, કોઈક પેટીમાં મુકાય, ક્યાંક હંતાડીને મુકાય. બેટા ભાગવતમાં થોડા રૂપિયા મુકાય. કોક ચોર આયો હોત ને ચોરી કરી ગયો હોત તો? આ તોનો જવાબ હવે દીકરી આપે છે, ને આ જવાબ ખાલી દીકરીઓ જ આપી શકે. વાત ગમે તો તાળીઓથી વધાવજો. આ વાત કહીને મારી વાણીને વિરામ આપું છું. એ છોકરીએ એટલું જ કીધું કે બાપ તમે શું કીધું કે આ કોઈ ચોર આયો હોત ને ચોરી કરી ગયો હોત તો? તો કે હા બેટા. તો કે બાપ તું ગાંડો જ રહ્યો. સાંભળી લે, કોઈ ચોર ચોરી કરવા આવે ને તો સૌથી પહેલા પેટી પટારા ફંફો છે. કોઈ ચોર ચોરી કરવા આવે ને તો તિજોરીનું તાળું તોડે, બ્રીફકેસનું તાળું તોડે. બાપ કોઈ ચોર ચોરી કરવા આવે ને તો ભાગવત રામાયણ કોઈ દી અડકે? કોઈ દી નો અડકે. અને ધારો કે જો એક વખતે ચોર ભાગવત કે રામાયણ ને અડકી લે ને તો પછી એ ચોર જીવનમાં ચોરી ના કરે. બાપ આ બુદ્ધિ વાપરીને મેં એમાં પૈસા મૂક્યા હતા. આ સમજણ છે આપણી દીકરીઓની, આ સમજણ છે આપણી આર્ય નારીની. અને એટલે એમ કવિ અમારો કહે છે કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની હટારી, એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી ઘટકશી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલ નિધિ ગાન શરણી. ભારતી માતની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય ભારત ધરણી. આ આપણો દેશ છે, આ આપણી ગરિમા છે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે બે લાઈન કહીશ, સાંભળજો. થોડું આંકું ઠીક હશે તો એ હશે તો આ લાઈન છેલ્લે, કારણ કે આ તો માસ્ટર લો એ તો એટલે એ છેલ્લે જ ગઈશ. હાંકવાનું કીધું. હવે આ એક તો ઇમોશનલ કરીને હવે પાછા દાંત કાઢશે. એક તો દાંત કઢાવવા આ લોકોને એટલે બાપા ઓલા માટલામાં તડબૂચ નાખવા જેવી વાત છે. એ તમે લોકોએ વ્રત લીધા છે બેઠા શનિવારના? કે કલાકારનો પાળીઓ થાય તો દાંત તો નથી જ કાઢવા, દાંત થોડા કાઢવા, સમજ્યા તમે? દાંત કાઢવાથી તબિયત હારી રહે આ લોકોની. એક તમને હું સાચું કહું, એક જગ્યાએ તો છે ને આવી રીતે સ્વામીજી એક પ્રોગ્રામ હતો, તે ડાયરો હતો. જો હવે પાછી લિંક આવી ગઈ. આ તો હું બધું અંદરથી ધીમે ધીમે આવે ને ભાઈ. તો અમુક પ્રોગ્રામ હતો ને, તમે બેઠા હતા તો આ જ રીતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કેટલી મસ્ત, બહેનો અલગ ભાઈઓ અલગ. તે એ જ રીતે ડાયરામાં બહેનો અલગ ને ભાઈઓ અલગ બેઠા હતા. એમાં એક બેન ઊભા થયા એનો મને કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ ભાઈઓ ભણી ફરી અને એક ભાઈ હતા ને એને આમ ઈશારો કર્યો, આમ આંગળીથી આમ આમ કર્યું ને તે ઓલા ભાઈ ઊભા છે, આમ આજ્ઞાંકિત ભાઈ તે ઓલી આમ કર્યું, બેહી ગયા. આવું 3-4 વાર આમ આમ હાથની હાન કરી ઊભા છે અને આમ આંગળીની હાન કરી બેહી ગયા. મને કઈ પ્રોબ્લેમ નહોતો. પ્રોગ્રામ પત્યો ને પછી એ ભાઈ અને બેન હતા તો ત્યાં હું ગયો. પછી એ બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન જય શ્રી કૃષ્ણ. મને કે વૈલા જય શ્રી કૃષ્ણ. મેં કીધું બેન એક યક્ષ પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો છું. તો કે બેન કે બોલો. મેં કીધું બેન તમે આ ભાઈને આમ આંગળી કરતા હતા તો ઊભા થઈ જતા હતા, ને આમ કહેતા હતા તો બેહી જતા હતા, આનો મતલબ શું? બેન કે મારા ધણી છે. તો મેં કીધું બરોબર, પણ મેં કીધું આ આંગળીની મિસ્ટ્રી શું છે? મને કે અમારા લગ્નને 7 વર્ષ થયા, હું ચેક કરતી હતી આંગળીનો પાવર ઓછો જ નથી થઈ ગયો ને. વાહ. અને ખરેખર મજા જ છે હો ભાઈ, જિંદગી જીવતા આવડે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ના ઘરમાં ફાવે તો લોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. આ મોજમાં જ રહેવાય. હમણાં એક જગ્યાએ જતા હતા ને, ગાડી હું ફૂલ ફામ હાંકતો હતો તો આમ ખટારામાં આવતા રહી ગયો. ખટારાનો ઓલો હેઠે ઉતરો, હું હેઠે ઉતરો ને તો મને ઓળખી ગયો. મને કે તમે વાસુદેવ પાટડિયા ને? મેં કીધું યસ. મને કે તમે યુટ્યુબમાં આવો છો ને? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો ટાયર ટ્યુબમાં આવી જશો તો હગી નહીં થાય. મેં કીધું હશે ભાઈ. અને આ જે ભજન છે, આ કથા છે, આ બધું સાંભળવાના અર્થ છે. કઈ એમને એમ નથી થતું આ કે હાઈકે રાખો, એવું કઈ જ નથી. ભજન સાંભળવાથી શું થાય એની એક નાનકડી વાત કહું. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, તો પ્રોગ્રામ ચાલુ થવાને વાર હતી તો અમે ઘરધણીના ઘેર બેઠા હતા. તો ઓલા બેન એ ઘરધણીના ઘરના હોય ને હોમ મિનિસ્ટર, એ મારી પાસે આવ્યા. મને કે તમે વાસુદેવ પાટડિયા? મેં કીધું યસ આઈ એમ, જાતે પોતે. મને કે મારું એક કામ કરશો? મેં કીધું બોલો ને બેન. મને કે મારો દીકરો હુઈ નથી જતો તો એને જરીક હુવાડી દેશો? મેં કીધું બેન દીકરો તારો ને મહેનત મારે કરવાની.
એ કે એમ નહીં, તમને ભજનો, તમને હાલરડા બહુ સારા આવડે છે, તો એકાદું સુંદર હાલરડું ગાવ તો મારો દીકરો સૂઈ જાય. મેં કીધું કઈ વાંધો નહીં બેન, પણ તમારે જાવું જ ક્યાં? મને કે સિરિયલ જોવા. મેં કીધું કઈ સિરિયલ? મને કે ये रिश्ता क्या कहलाता है. મેં કીધું અમને જ નથી ખબર. બેન તો ગયા, એનો કોઈ પ્રોબ્લેમ નહોતો. પછી મેં ઓલી હિંચકાની દોરી પકડી. વિવેક સ્વામી મને આમ અંતરથી એટલો બધો ભાવ એ દીકરા માટે ઉભરાણો. મને થયું કે આજે કંઈક સમર્પીને જવું છે દીકરાને. તે મેં શિવાજીનું હાલરડું ગાયું. મને ખબર નહોતી કે આ મુનાજીને શિવાજીનું હાલરડું નહીં પચે. તે મેં તો શિવાજીનું હાલરડું ગાયું મહેશભાઈ. કેવી રીતે ખબર? હે આભમાં ઉગેલ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હિંચકો ચાલે છો, આઘા રેજો. જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધાણાણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું. છોકરો હૂતો નતો, મેં તો બે દઈ દીધી, તોય છોકરો ડો હૂતો. રામ જાણે. મેં કીધું આને હું છે? છોકરો હૂતો જ નહીં. ઉપરથી જેટલો શાંત હતો ઉપરથી કજિયા કરવા માંડ્યો. મેં કીધું આને વેક્સિનનો ડોઝ થોડો હેવી પડી ગયો, આને થોડું પોચું પોચું પીરસાય. તે મેં તો છે ને ઓલું મનહર ઉદાસની ઓલી ગઝલ ગાઈ, દીકરા વાળી, પોચું પોચું ગાયું. દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે. આવું એ કર્યું. બોલો લટકાનું. મારે કાંઈ હગો ન થતો તોય કર્યું. હું ભાવ આવ્યો મને અંદરથી. આમે ભાઈઓ હોય હરક પદુડા. હા, અને ખરેખર અને આ બેનો માવડિયું બાપા હાલેડા જે ગાય, હાવ સાઉથના હાલરડા ગાય, સાઉથના લોજિક વગરના. હાલુ લુલુ હાલ્યો, મુનિયાન બાપો ટાલ્યો, એ તો સમજાણું. પણ ગીત એવું એક હાલરડું તો મને હજુ સુધી નથી સમજાણું. દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો. બેન આવું ગઈશ તો નહીં નાય. દીકરો મારો ડાયો ને પાટલે બેસીને નાયો. ત્યાં સુધી આપણને લોજિક સમજણ પડે કે હશે, કદાચ એનો દીકરો ડાયો હોઈ શકે. પણ પછી પાટલો ગયો ખસી ને મુનિયો પડ્યો હસી. ડોશીમાં પાટલો ખસે મુનિયો હશે, પોક મૂકે હોય પણ હાઈલા રાખે, આગે સે ચલી આ રહીએ. એટલે મેં પેલું પોચું પોચું હાલરડું ગાયું. દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે. વાયરા તમે ધીરા વાજો, એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો. તો છોકરો હું તો નહીં. વાહેથી એના માતુશ્રી આવ્યા, મને ધબ્બો માર્યો. મને કે આમ હું વે છોકરા. મેં કીધું બેન મને નથી આવડતું, આઈ હેવ નો એક્સપિરિયન્સ. મને કે લાઈવ એક્સપિરિયન્સ વાળી હિંચકાની દોરી લાઈવ, જો છોકરા હુવાડીને બતાવું. મેં કીધું લ્યો બેન લ્યો. હિંચકાની દોરી બેને લીધી અને એક જ ગીતની કળી ગાઈને છોકરો હુઈ ગયો. સાંભળવું જ કઈ ગીત હતું? જવા દો ને સ્વામી, પછી બીજી કથામાં કહીશું. કહી દઉં? જો કેવો ટેસડો પડ્યો. આ કથામાં આટલો ટેસડો પાડતો હોય તો. બેને એક જ ગીત ગાયું. હો, કયું ગીત ગાયું ખબર? સાંભળજો, પણ તમારા છોકરાને આ ગીત ગઈ ન હુડાવતા. એને એક જ ગીત ગાયું. તેરી ઝલક શરફી શ્રીવલ્લી ને નામ દક. છોકરો હુઈ ગયો. પુષ્પાના છોકરો હુઈ ગયો. મેં તો કીધું મિરેકલ મિરેક. મને કે કાંઈ મિરેકલ નથી. મેં કીધું આ થયું કેવી રીતે? મને કે મુનિયો પેટમાં હતો તો 75 વખત આ ગીત સાંભળ્યું હતું. પછી મેં કીધું આવા જ પાકે, આમાં કઈ સફરજનના છોડવા ઉપર ડુંગળી જ ન. મેં કીધું બેન કાંઈક ભજન ગા, કાંઈક પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લખમણની વાત. માતાજીના મુખ જે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી. જે દીકરાને માં પોતાના હાડલાનો છેડો ફાડીને શિવનેરીના કિલ્લા ઉપર અડ્યા ગુબ કશડાન રામ સંગરા ધમંકી ચડો મેન મન દખન યોમ બીજવીટ ચમંકી કોલ તોલ રસના ઘટો વન ભબકી ભબકી હદ ગન ભેમો દસ ગંધ ગંધ પણ રખર કોડ મન હુકાલ સો વત ચગો. એ શિવાજીની જનેતા આઈ જીજાઉ પોતાના હાડીનો છેડો બાડી અને દીકરાને સ્તનપાન કરાવતા એટલું કે ધાવી
આવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધપીને આજ કાલે થાશે રણ ઘેલુડા અને ખાવા નહીં રે મુઠ્ઠી ધાનની વેડા આવી સંસ્કાર દીકરીને આપ્યા હોય ને એ કંઈક કરી શકે બાકી શેરીમાં નીકળે ને કૂતરું કે તા તો છોકરો કે મમ્મી કૂતરું બે રે ભાઈ તારથી કઈ નહીં થાય છેલ્લે એક વાત કહી અને મારી વાણીને વિરામ આપું કે આજનો આ જે પ્રસંગ છે એના વિશે મારે કઈ બોલવું નથી પણ બે શબ્દ જ કહેવા છે કે શબ્દ મજા આવે તો છેલ્લે તાળીઓથી મારી વાણીને વધાવજો. વિજયભાઈ તમે ખાસ સાંભળજો. જે ગમ્યું તે ગાયું છે. આ ખાલી મારા એકની વાત નથી, પરમ પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામીની પણ વાત છે, અમારી પણ વાત છે, ખુદ વિજયભાઈ એમની ગાવું એટલે કર્મ કરવું એટલે એમની પણ વાત છે, આપણા બધાની વાત છે. સાંભળજો. જે ગમ્યું તે ગાયું છે અને જે પીધું તે તમને પાયું છે. આ બોડકાની હવાઓમાં કંઈક તો સમાયું છે. લાગણીની વાતોને કૃષ્ણની આ વાતોને અમે આ રીતે આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા. તમે જ્યારે જાઓ ને ત્યારે તમારે આવું કહેવાનું છે. હું તમને પહેલા કહી દઉં કે શબ્દની સુરાલીમાં સૂરની સુરાપીને લ્યો અમે તો આ ચાલ્યા, લ્યો અમે તો આ ચાલ્યા. હા આવજો આવજો આવજો. એક ઝાડ પ્રેમનું, એક ઝાડ ભક્તિનું અને એક ઝાડ સત્સંગનું તમારા પરિવારમાં વાવજો. આવજો આવજો આવજો. વાસુદેવના આપ સૌને મહાદેવ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.